क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વાગત આપનું મહા કવરેજમાં। હું યશ આપની સાથે। મહત્વપૂર્ણ આજના દિવસના જે પરિણામો છે, મત ગણતરી છે, તેના અપડેટ એક બાદ એક અમે આપતા જઈએ। નવા અપડેટ સ્વરૂપજી માટે હવે વાવના ચઢાણ કપરા થઈ ચૂક્યા છે। 38,900 બેઠક માટે થઈને હવે ભાભરના મત ખૂબ જ હવે નિર્ણાયક સાબિત થવાના છે। અત્યારે 38,910 મત જે છે તે ખાસ જોવા મળી રહ્યા છે। હવે ચૌધરી અને રાજપૂતના મતોની ગણતરી થવાની છે। અહીંયા જે રીતે કોંગ્રેસે આગેકૂચ કરી છે તેને જોતા સ્વરૂપજીની ચિંતા હવે સતત વધી રહી છે, કારણ કે 51,000થી વધુ મતો પર અત્યારે ફિલહાલ આગળ જોવા મળી રહ્યા છે ગુલાબસિંહ। અને આવી સ્થિતિમાં વાવમાં જે 11 રાઉન્ડ હતા તે બાદ તમે જુઓ તો અપડેટ એ જ સામે આવી રહ્યા છે। એવો વિશ્વાસ છે કે જ્યારે મતપેટીઓ ખુલશે તો ઈવીએમ શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી લીડમાં લેશે। લોકોને અમારા પર વિશ્વાસ છે। અમારા વાયદા વચન આપવાના હોતા નથી। લોકોએ આ વખતે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને વ્યક્તિ તરીકે પણ મદદ કરી છે। ત્યારે આગળ હોય પાછળ થઈ જાય, પાછળ હોય આગળ થઈ જાય। જીતવાનો વિશ્વાસ પૂરેપૂરો છે, પૂરેપૂરો। કેટલી લીડ? સારી લીડ થી, એમ 10 આસપાસની લીડ ખરી। અઢારે આલમના આશીર્વાદ થકી અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ, વા વિધાનસભાનું કમળ બહુ જંગી મતોથી ખીલશે એવો પૂર્ણ વિશ્વાસ। કમળને વોટ આપી અને કમળને બહુ જંગી મતોથી જીતાડશે। સંપૂર્ણ વિશ્વાસ હોય કે 100% કમળ ખીલશે અને 100% કમળની જીત થશે। અઢારે આલમની જીત હશે અને અઢારે આલમ સાથે મળી અને અહીંથી વિજય વરઘોડો નીકળશે। તો આ એક ભારે માહોલને થોડો હળવો ફૂલ કરવા માટેનો પણ અમારો એક પ્રયાસ તમને અહીંયાથી ખાસ જોવા મળ્યો। જે રીતે વાવની ગણતરી હતી, ગણતરી જે છે તે ખાસ ડેવલપ થતી જોવા મળી અને તે બાદ હવે પરિસ્થિતિ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે। મત ગણતરી હજુ પણ યથાવત, સ્વરૂપજીની ચિંતા અત્યારે ફિલહાલ હજુ પણ યથાવત છે। લીડ એટલી હવે વધી રહી છે કે 12,000 જુઓ, આ 12,814 મતની લીડ છે 11મા રાઉન્ડને અંતે વાવ માટે થઈને। તો સ્વરૂપજી માટે હવે વાવના ચઢાણ કપરા જોવા મળી રહ્યા છે। સ્થિતિ એક બાદ એક આગળ વધી રહી છે। આ તરફ અપક્ષ અને માવજીભાઈ બધું મળીને લગભગ 13,583 મત તમને જોવા મળી રહ્યા છે। તો એકંદરે ચૌધરી રાજપૂતોના મતની હવે ગણતરી થશે, એટલે સ્વાભાવિક છે કે હજુ પણ કોંગ્રેસને અહીંયાથી લીડ આગળ મળે તેવી શક્યતાઓ છે। એટલે સ્વરૂપજીની ચિંતા અહીંયાથી ખાસ વધી હોવાના અપડેટ। આ તરફ તમે જુઓ બીજા અન્ય રાજ્યો માટે થઈને ઝારખંડમાં અત્યારે ફિલહાલ ઇન્ડિયા અલાયન્સ 51 બેઠકો પર અને મહારાષ્ટ્રનું અપડેટ એમ કહે છે કે બીજેપી અને સાથે એટલે મહાયુતિ જે ખાસ અલાયન્સ હતું 224 બેઠકો પર આગળ જોવા મળી રહ્યા છે। અને અત્યારે ફિલહાલ જ્યાં સુધી વાવની વાત આવે છે, વાવમાં પણ તમને અપડેટ એ જ સામે આવી રહ્યા છે। ગુલાબસિંહ જ આગળ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે। તો આગળ વધીએ અને હવે આપણે આવી ચર્ચા જે છે તેને ખાસ યથાવત રાખીશું અને જે પ્રકારે અત્યાર સુધીના અપડેટ સામે આવ્યા છે હવે ખાસ સમજો તમે જે રીતે પરિસ્થિતિ બની છે। પહેલાં તો આપણી સાથે હવે સાગરભાઈ પણ જોડાઈ ચૂક્યા છે, તો એમનું પણ સ્વાગત કરીએ અને બાકી બધા જ પેનલિસ્ટનું પણ ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। આભાર અમારી સાથે જોડાયા। તો સ્વાભાવિક તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ। જે રીતે વાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લીડ કોંગ્રેસની હવે વધતી જઈ રહી છે। હજુ તો આગળના એવા રાઉન્ડ્સ આવવાના છે, ઓપન થવાના છે કે જેમાં પણ જ્ઞાતિ જાતિનું ગણિત એવું કહે છે કે કોંગ્રેસને ફાયદો થઈ શકે। સાગરભાઈ જી સર, આપના સર। હા, વાવની વાત કરીએ આપણે અત્યારે તો વાવની અંદર તો લગભગ નક્કી જ હતું કે કોંગ્રેસ એનો પોતાનો ગઢ છે અને છેલ્લા 2017થી વાત કરીએ તો 2017 પછી પણ ગેનીબેન ત્યાં આગળ જીતતા રહ્યા છે અને 22માં પણ જીત્યા અને પછી એ સંસદમાં ગયા।
અને સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરનું સિલેક્શન કેવી રીતે થયું ને કેમ થયું એ પણ ભાજપ માટે એક અવલોકનનો વિષય છે, કારણ કે સ્વરૂપજી ઠાકોરે પોતે ચેનલ ઉપર એમણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. એમણે કહ્યું કે હું આગળ મને સિલેક્ટ કરવામાં આવ્યો તો હું હારી ગયો. એનું કારણ એ હતું કે હું નવો હતો એન્ડ આઈ વોઝ નોટ એબલ ટુ રીચ ટુ ધ પીપલ. આ એમણે પોતે કહ્યું છે, મારું મંતવ્ય નથી. એમણે કહ્યું કે હું નવો હતો એટલે હું એ ના કરી શક્યો કે ના લડી શક્યો. તો એ પછી તો તમે ત્યારે હારી જ ગયા હતા, અને હારી ગયા હોય અને ફરીથી તમારું સિલેક્શન થયું તો તમે તો આજે પણ નવા જ છો. બરાબર છે. આ સૌથી મોટો પ્રશ્ન છે. આ ઉમેદવારનું ઇન્ટરવ્યૂ છે, આ ઉમેદવારની બાઇટ છે, આ ઉમેદવારના શબ્દો છે કે લાસ્ટ ટાઈમ હું હારી ગયો હતો કારણ કે હું નવો હતો એટલે હું બરાબર કામ ના કરી શક્યો, કે હું મારી તાકાત ના દેખાડી શક્યો, કે હું પ્રચાર ના કરી શક્યો. પણ ત્યારે તો તમે હારી જ ગયા હતા, એટલે તમે 5 વર્ષ બહાર નીકળ્યા જ નથી. તમે એટલે મીન્સ 5 વર્ષ એટલે હારી ગયા પછી જે અત્યાર સુધીનો સમય છે એમાં તો તમે આ વખતે પણ નવા જ છો. તો હાઉ કેન યુ બ્લેમ કે તમે જીતવાનો છો? તો આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ નથી. ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ધ કેન્ડિડેટ ઓફ ધ બીજેપી સિલેક્ટેડ બાય ધ ગુજરાત ગવર્મેન્ટ. તો પછી સ્વાભાવિક છે કે વાતાવરણ કોંગ્રેસ તરફી પહેલેથી જ હતું, છેલ્લી 2 ટર્મ્સથી છે. લોકસભામાં ગયા ગેનીબેન, અને એ પોતે પણ અહીંયા આવી ઉમેદવાર માટે એમણે સખત પ્રચાર કર્યો છે. તો એક આશા હતી કે વાવની અંદર તો 100% કોંગ્રેસ એ જીતશે અને ગુલાબ પોતાનું શું કહેવાય સુગંધ પ્રસરાવશે એવી આશા હતી ને અત્યારે દેખાઈ રહી છે. હજી તો ગણતરી બાકી છે. આપણે એવું નથી કહેતા કે આપણે જીતી ગયા, પરંતુ પોસિબિલિટીઝ એવી છે કે આપણે જીતી શકીએ. બિલકુલ. હું આવું પણ એક મહત્વપૂર્ણ ઇનપુટ પહેલા આપી દઈએ દર્શક મિત્રોને બધાને. વલસાડના સાંસદ ધવલ પટેલે જે મહારાષ્ટ્રમાં ખાસ પોતાની એક અસર છાપ છોડી છે. તમે જુઓ, મહારાષ્ટ્રની 6 બેઠકની જવાબદારી ધવલ પટેલ પાસે હતી અને આ તમામ 6 બેઠક પર અત્યારે ફિલહાલ બીજેપીની ભવ્ય લીડ જોવા મળી રહી છે. હિતેન્દ્ર ઠાકુર, ક્ષિતિજ ઠાકુર પણ અત્યારે ફિલહાલ પાછળ જોવા મળી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ ગુજરાતના જે લોકો કે જેમને જવાબદારીઓ આપવામાં આવેલી હતી તે બધા જ અત્યારે ફિલહાલ તેમના પરફોર્મન્સને પણ એક વખત આપણે જે છે તે અહીંયાથી ખાસ ઇવોલ્વ કરીએ અને એનાલાઇઝ કરીએ તો તમને જોવા મળશે ધવલ પટેલે જે 6 બેઠકો પર જવાબદારી સંભાળી હતી ત્યાં તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. સીધી અસર તમને આવતી જોવા મળી રહી છે. આ 6 બેઠક પર બીજેપીને લીડ સ્પષ્ટપણે અહીંયાથી ખાસ મળી છે. તો આ મહારાષ્ટ્રનું પણ અપડેટ અમે તમને સાથે સાથે આપી રહ્યા છીએ. તમે સૌથી પહેલા તો ખાસ આ મુદ્દે પણ ખાસ સર તમે પ્રતિભાવ આપો, કારણ કે આ 6 બેઠકો જે છે તેને અહીંયા પણ ખાસ પરિસ્થિતિ. હું તમારા પાસે આવીશ ફરી એકવાર. અત્યારે ફિલહાલ અમે કોશિશ કરી રહ્યા છીએ આપણે ધવલભાઈ સાથે પણ સંપર્ક કરીએ અને એમની સાથે પણ વાત કરીએ કે કઈ રીતે ખાસ આ સમગ્ર જે તેમને જવાબદારી મળી હતી તે જવાબદારી તેમણે નિભાવી અને હવે ખાસ આ 6 બેઠક પર તેમને જે કામકાજ કર્યું છે તેમાં શું સ્ટ્રેટેજી હતી તે પણ સમજવું જરૂરી. તો વાવ નો ડાઉટ આપણા સૌ કોઈના ફોકસમાં છે, પણ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ પર પણ ફોકસ કરીએ. પહેલા મહારાષ્ટ્ર, તો ત્યાં તમને જોવા મળે છે આજે 6 બેઠકોની જવાબદારી ધવલ પટેલને સોંપવામાં આવી હતી તો એ જવાબદારી તેમણે બખૂબી નિભાવી છે અને સીધી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે ત્યાં લીડ જોવા મળી રહી છે. આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. જીગર, અત્યારે જે રીતે આ 6 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી તે પણ બહુ જ યોગ્ય અને સાથે જે મહત્વપૂર્ણ ડેટા સામે આવી રહ્યા છે ચૂંટણી પંચની જે વેબસાઇટ વગેરેથી તેની પણ ડિટેલ્સ લઈએ. જીગર. યશ, આખી આ તમે ધવલ પટેલ અને વલસાડના જે સાંસદ છે એમનો જાદુ મહારાષ્ટ્રમાં કઈ રીતે ચાલ્યું એ પણ સમજવા જેવું છે. તમે એમની પાસે બેઠકોની જવાબદારી હતી દાણુ, વિક્રમગઢ, બોઈસર, પાલઘર, વસઈ અને નાલાસોપારા. હવે નાલાસોપારા અને જે બોઈસર છે વિસ્તાર એમાં મોટા ભાગમાં ગુજરાતીઓ પણ સારા એવા વસવાટ કરે છે અને વલસાડથી નજીકના જેટલા પણ આ વિસ્તારો એટલે કે બોર્ડર પાસેના જે કહી શકાય મુંબઈ અને ગુજરાતની બોર્ડર પાસેના જે બેઠકો હતી એની જવાબદારી સાંસદ ધવલ પટેલને સોંપવામાં આવી હતી. અને એટલા જ માટે આ એક મોટું એલિમેન્ટ અને બીજું હિસ્ટ્રી એટલા માટે કહી શકાય કારણ કે 2024માં 6માંથી 6 બેઠકો પર બીજેપી અત્યારે પ્રચંડ લીડ સાથે આગળ વધી રહી છે અને ભાજપની આ એક સૌથી મોટી એક આ જીત પણ કહી શકાશે. બીજું કે 2019માં 6માંથી 1 પણ બેઠક બીજેપી આગળ હતી નહીં અને એમાં આ વખતે જે સફળતા મળી છે એટલે ચોક્કસ એક મોટો શ્રેય ધવલ પટેલ. કારણ કે તમે જુઓ કે યશ તમામ જેટલા પણ દિગ્ગજો હતા બીજેપીના એમને અલગ અલગ સ્ટેટમાં જ્યાં ચૂંટણી હતી ત્યાં જવાબદારી સોંપવામાં આવી હતી અને નાલાસોપારા, બોઈસર, પાલઘર જે છે અને દાણુ
એટલે કે તમે મુંબઈ અને ગુજરાતની બોર્ડર પાસેના જેટલા પણ વિસ્તારો, જેટલી પણ બેઠકો હતી, એની જવાબદારી અહીં ધવલ પટેલને સોંપવામાં આવી હતી. અને ધવલ પટેલ અહીં ફરી એક વખત પોતાનો સિક્કો, પોતાની જમાવટ, જે રીતે એમણે જીત મેળવી છે, એ ચોક્કસ એનો શ્રેય ધવલ પટેલને જાય. થોડી વારમાં ધવલ પટેલ આપણી સાથે જીગર, આપણી સાથે ધવલભાઈ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. બિલકુલ ધવલભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, એક તો જીતનો શ્રેય એ ચોક્કસ આપને જાય, અને 6 બેઠક કે જે 2019માં જ્યાં લીડ પણ નથી મળી, એ બેઠકો પર બીજેપી સતત આગળ વધી રહી છે. અને બીજું કે ત્યાંના જે દિગ્ગજ ચહેરાઓ હતા, એ દિગ્ગજ ચહેરાઓને પણ બીજેપીના ઉમેદવારોએ પાછળ ધકેલ્યા છે. જી, સૌને નમસ્કાર. પહેલા તો જે મહારાષ્ટ્ર વિધાનસભામાં જે અભૂતપૂર્વ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિની જીત તરફ પડી રહ્યા છે, એના માટે તો સૌથી પહેલા અમારા કાર્યકર્તાઓ, મતદારોનો ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની વિશેષ જવાબદારી પાલઘર લોકસભા અંતર્ગત આવતી 6 વિધાનસભાની સોંપી હતી. અને એના અંદર એક સ્થિતિ એવી હતી કે ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ શિવસેના ના હતી, પણ અહીંયા 3 સીટ નાના સોપારા, વસઈ અને બોઈસરમાં એક પ્રાદેશિક પાર્ટી બહુજન વિકાસ આઘાડી, જેમાં બાહુબલી હિતેન્દ્ર ઠાકુર અને એના છોકરો અને એમની પાર્ટીના લોકો 3 લોકો ધારાસભ્ય હતા. અને એની સાથે દાણુમાં સીપીએમ લેફ્ટ વાળાનું ત્યાં ધારાસભ્ય બહુ લાંબા સમયથી હતા. પણ જે અમારી ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રની ટીમ અને ખાસ કરીને આપણી જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ટીમ પૂરી હું લઈને ગયો હતો, ત્યાં સાથે આપણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના ટીમને પણ એક વિશેષ આપણા વિધાનસભાની જવાબદારી સોંપી હતી. આપણા ધરમપુરના જે ધારાસભ્ય અરુણભાઈ પટેલ છે, એમને મેં આપણા દાણુ સીટની જવાબદારી સોંપી. એ રીતે અલગ અલગ જવાબદારી સોંપી હતી. ખાસ કરીને ફોકસ અમારું જે વસઈ અને નાલાસોપારા, જે આજ લગીને આપણે જીત્યા નહીં હતા અને ત્યાં બાહુબલી ઉમેદવાર છતાં પણ જે બીજેપી મહારાષ્ટ્રના તો હતા જ કાર્યકર્તા, પણ ખાસ બીજેપી ગુજરાતથી અમે લઈ જઈને અમે શક્તિ કેન્દ્ર ઝોન વાઇઝ જે અમે આખું સ્ટ્રેટર્જી, ગુજરાત સ્ટ્રેટર્જી લેવલ પર ચાલ્યા હતા. જે ગુજરાતમાં આપણે જે રીતના ઇલેક્શન લડીએ છીએ એ ચાલ્યા હતા, એનાથી આપણે 2019માં આપણા પાલઘર લોકસભાની અંતર્ગત આવતી 6માંથી વિધાનસભામાંથી એક જ આપણી મહાયુતિને હતું, તે પણ એકનાથ શિંદેજીને હતું. પણ આ ઇલેક્શનમાં 6માંથી 6 સીટ આપણા ભારતીય જનતા પાર્ટીને આવે છે. એમાં ભવ્ય જીત આપણને મળી રહી છે. એનું પૂરેપૂરું શ્રેય આપણા નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ સાહેબને જાય છે. અને અમારા ભારતીય જનતા પાર્ટીના કનિષ્ઠ બંને ગુજરાત અને મહારાષ્ટ્રના કાર્યકર્તાઓને જાય છે. બિલકુલ ધવલભાઈ, જ્યારે આપની જવાબદારી સોંપવામાં આવી હતી ને વસઈ, પાલઘર, આ તરફ નાલાસોપારા, બોઈસર, કે જ્યાં ગુજરાતી લોકો પણ રહે છે અને વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા છે, એટલે જ્યારે આપણે લોકોને મળતા હતા, બીજું કે એક આખી વેવ જે અત્યારે ચાલી છે, એ વેવ અને બીજી તરફ જે આપ કહો છો કે દિગ્ગજ ચહેરાઓને પણ પછાડવામાં આપણી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય હતા એમને સફળતા મળી રહી છે. અને આ પણ એક અપડેટ મળી રહ્યું છે. બીજું એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખી આ જીતનો શ્રેય આપે કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓ, આપની મહેનત અને સ્થાનિક લેવલે. જીગર, હું આપને રોકવા માંગીશ. અત્યારે એકનાથ शिंदे बोली રહ્યા છે, આવો સાંભળીએ. मानतो त्यांना मनापासून धन्यवाद देतो की पूर्णपणे मराठीમાં जे काम आम्ही केलं 2.5 वर्षामध्ये त्याचं मोजमाप, नोंद आणि त्याची कामाची पोचपावती या महाराष्ट्रातल्या जनतेने आम्हाला दिलेली आहे. खरं म्हणजे आता आम्ही 2.5 वर्षात जे काम केलं, आता पुढच्या कार्यकाळामध्ये आमची आणखी जबाबदारी वाढली आहे. आणि म्हणून जनतेला त्रिवार वंदन करतो आणि माझ्या सर्व कार्यकर्त्यांना देखील महायुतीच्या मनापासून धन्यवाद देतो. महायुतीचे सर्व कार्यकर्ते मनापासून काम करत होते आणि म्हणूनच हा विजय, एवढा मोठा विजय मिळतोय. मी माझ्या ठाणे मतदारसंघातल्या कोपरीपात पकडी मतदारसंघातल्या देखील मतदारांना धन्यवाद देतो की खूप मोठ्या लीडने, मार्जिनने त्यांनी मला विजयी करण्याचं काम करतायत. आणि त्यामुळे मी पुन्हा एकदा सगळ्यांना. તો તમે સાંભળી રહેતા અત્યારે ફિલહાલ એકનાથ શિંદે, તેમણે પણ પોતાના કામની વાત જે છે તે લોકો સુધી મૂકી અને તેને લઈને તેમનો પ્રતિભાવ અત્યારે ફિલહાલ મરાઠીમાં હતું, એટલે એ થોડું ટ્રાન્સલેશન પણ મેં સાથે. જીગર, તમને ફરી એકવાર વાતચીત કરીએ. તમે ધવલભાઈ સાથે વાત કરી. બિલકુલ યશ, આખી આ ઇલેક્શનમાં ધવલભાઈ આપણી સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે જીતનો શ્રેય એ તમામ પાર્ટી કાર્યકર્તા, તમામ લોકો અને મહારાષ્ટ્રના જે સ્થાનિક જે કાર્યકર્તાઓ હતા એમની પણ અહીં સૌથી મોટી ભૂમિકા રહી. પણ યશ, 12:14 થઈ છે
અને 12 ને 14 આપણે એક આ માધ્યમથી આપણે દર્શકો જેટલા અત્યારે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણે આ તમામ ટીવી જે આપણને જોઈ રહ્યા છે તેના એ દર્શકો માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત એક ખાસ આપણા માટે જે દર્શકો માટે ખાસ લઈને આવ્યું છે એની પણ જાહેરાત થોડી વારમાં કરીશું. ધવલભાઈ ફરી એક વખત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધવલભાઈ, એકનાથ શિંદે હતા અને તેમણે આપે જે કહ્યું એ પ્રમાણે જ પાર્ટીની જીતનો શ્રેય એમના જે આપનું જે મહાયુતિ આખું ગઠબંધન હતું, આપ આખી આ જીતને પહેલાં તો ધવલભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો અને જે મુખ્યમંત્રીના ચહેરાની અત્યારે જે વાતચીત થઈ રહી છે એમાં કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટ આપણને જોવા મળશે? જી, જે એકનાથ શિંદેજી જે હમણાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તેમણે બહુ વ્યાજબી વાત કરી છે કે આ ઇલેક્શન મહાયુતિ, ભારતીય જનતા પાર્ટી, શિવસેના, એકનાથ શિંદે અને એનસીપી અજીત પવાર સાથે મળીને પૂર્વ આરપીઆઈની ટીમ સાથે અમે મળીને લડીએ એના જ પરિણામ સ્વરૂપ જે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં લડ્યા એના માટે અમને આટલી મોટી પ્રચંડ જીત મળી છે. અને અમારું ભારતીય જનતા પાર્ટી, એનસીપી અને શિવસેનાની અમારું પૂરી લીડરશિપ સાથે બેસશે ને પછી આગળના શું સ્ટેપ લેવાના એ વિચારશે. પણ ખાસ કરીને હું જો પાલઘર લોકસભાની 6 વિધાનસભાની વાત કરું તો તરત જ આપણા ગુજરાતના બોર્ડર અને વલસાડ લોકસભાની બાજુમાં જ આવેલી સીટ છે. એટલે પાલઘરના લોકો આપણા ગુજરાતમાં અને ગુજરાતના લોકો ત્યાં આવે છે. આપણે ત્યાં ગુજરાતી લોકોનું પણ ખાસ પ્રભુત્વ છે, સાથે મરાઠી વોટર પણ છે, નોર્થ ઇન્ડિયન પણ નાલા સોપારા અને વસઈમાં વધારે લોકો વસતા છે, સાઉથ ઇન્ડિયન પણ છે. તો એકદમ મિક્સ ત્યાં પબ્લિક છે અને ત્યાં બધા સમુદાય, બધા આપણા નોર્થ ઇન્ડિયન હોય, સાઉથ ઇન્ડિયન હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, દરેક ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત એમને વોટિંગ કર્યું છે. તો આ સરસ જીત મેળવી છે અને અમને 100% ખાતરી છે કે જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે જે હમણાં હાલ સ્થિતિ 6 માંથી 6 એ બરકરાર રહેશે અને અમે મહારાષ્ટ્ર 225 થી વધારે સીટ સાથે અમે મહારાષ્ટ્રમાં અમારી પ્રચંડ સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. બિલકુલ ધવલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ જોડાયા. તો ધવલભાઈ હતા અને સાંસદ છે વલસાડના, તેમને જવાબદારી સોંપવામાં આવી હતી 6 વિધાનસભા બેઠકની અને 6 બેઠક પર અત્યારે બીજેપીનો ભગવો લહેરાઈ રહ્યો છે. અને યશ, બીજું કે મહારાષ્ટ્રનું આખું પોલિટિકલ હેપનિંગ અને જેટલા પણ ઉતાર ચઢાવ આવ્યા એમાં 225 બેઠકો ધવલભાઈ કહે છે કે 225 બેઠકો સાથે બીજેપી પોતાનો એક મજબૂત રીતે સત્તામાં આવશે અને એક તેમનો મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે. કારણ કે 3 દિવસ યશ રહે છે, કારણ કે કાર્યકાળ મહારાષ્ટ્ર વિધાનસભાનો 3 દિવસની અંદર પૂરો થાય છે. હવે 72 કલાકની અંદર આ નક્કી કરવું પડશે કે મુખ્યમંત્રી પદનો ચહેરો, કારણ કે બીજેપી છે અને બીજેપી હંમેશાથી પોતાની રણનીતિ સાથે આગળ ચાલતું હોય છે. એટલે આપણને ચહેરો પણ મને લાગે છે કે 72 કલાક કરતાં વહેલા સમયમાં એ જાહેરાત થઈ જશે અને મુંબઈના મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ હશે એ પણ ચહેરાની પણ યશ સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે. બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ડિટેલ શેર કરી. તો જે રીતે તમે સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ હવે ફરી એકવાર હું પેનલ પ્રોપરલી તમને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. આપણી સાથે સાગરભાઈ જોડાયેલા છે, તરુણભાઈ બીજેપીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, વરિષ્ઠ પત્રકાર જીગરભાઈ અને ખાસ વિપુલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે પણ વાત કરીશું. પણ તરુણભાઈ, તમારા પાસે આવીએ. હમણાં તમે ધવલભાઈની વાત પણ સાંભળી રહ્યા હતા, સાગરભાઈની વાત પણ તમે સાંભળી અને હવે અહીંયાથી ખાસ જે આપણી ચર્ચા છે તેને આગળ વધારીએ. સ્વાભાવિક વાવ બેઠકમાં હવે ધીરે સ્ટ્રેચ થોડું છે, પણ મહારાષ્ટ્ર છે કે જે સમગ્ર દેશભરમાં ચર્ચા થઈ રહી છે, મહારાષ્ટ્રમાં બહુ મોટી સરપ્રાઇઝ પણ અહીંયાથી ખાસ મળતી જોવા મળી છે. તો બધી જ વાત, તમારી ઓપનિંગ કમેન્ટ્સ અને સાથે સાથે બધી જ વાતોને મળી. નમસ્તે. મહારાષ્ટ્રમાં જે પરફોર્મન્સ થયું ને એ એક્સપેક્ટેડ જ હતું. ગઈકાલે પણ આપણે જોતા હતા જે પણ ડિબેટમાં ચાલતું હતું એના અંદર, અને ગઈ વખતે પણ 2024માં આપણે જોઈએ ને તો સૌથી વધારે મત તો ભારતીય જનતા પાર્ટીને જ મળેલા હતા, 26%થી વધારે મળેલા હતા. અત્યારે હાલ આપણે જોઈએ તો બંનેના વચ્ચે ડિફરન્સ જે છે ને એ 4 ગણો × 4 કરીએ. ઇન્ડી અલાયન્સનો 54 આસપાસ બતાવે છે જે ટેલી છે ને, ભારતીય જનતા પાર્ટી એટલે એનડીએ પ્લસ જે રહી એ 220+ બતાવી રહી છે. તો × 4 એટલે આ બહુ એક મેજર ભયંકર જે કહેવાય ને પ્રતિસાદ અથવા સારામાં સારું રિઝલ્ટ જે કહી શકાય. અત્યાર સુધીનું સૌથી સારામાં સારું પરફોર્મન્સ જો ભારતીય જનતા પાર્ટીનું હશે ને તો આ વખતે કહી શકાય. આના પહેલાં આપણે ગમે ત્યારે કોઈ પણ માણસને જોઈએ ને તો એ લોકો કહી નહોતા શકતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખાલી કોન્ફિડન્સ હતો કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ફરીથી સારી બહુમતીથી જીતશે. ધવલભાઈ જે વાત કરી કે એમને જે 6 અને કોઈ પણ જગ્યાએ મહારાષ્ટ્રમાં નહીં, ગુજરાતનો નેતા કોઈ પણ જગ્યાએ જાય છે ને તો એને જે વેલકમ અથવા જે ત્યાં
લોકોનો આગતા સ્વાગતા મળે છે ને, એ ભારતીય જનતા પાર્ટીના આપણા બે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે જે કામ કર્યા છે નેશન વાઇડ, ગરીબ કલ્યાણની જે પણ યોજનાઓ, આ બધા જે રિઝલ્ટ આવ્યા છે ને, એનું એક મુખ્ય કારણ આપણે કહી શકીએ તો ગરીબ કલ્યાણની જેટલી યોજનાઓ છે જન જન સુધી પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટીની સ્ટેટની સરકાર એ સફળ રહી છે, એના કારણે જીતી છે. 2024ના જે મુદ્દા હતા કે ગરીબ, ખેડૂત, મહિલા અને યુવા, આ 4 સ્તંભ ઉપર કામ કરવાવાળી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે કહેવાય ભારત સરકાર, એના અંદર 4ની જે ધ્યાન રાખવામાં આવે છે 4 સ્તંભની, એના કારણે મહારાષ્ટ્રમાં આટલું સારું થયું છે. ઝારખંડના અંદર પ્રયત્ન કર્યો પણ નુકસાન નથી થયું, જેટલી હતી એટલી જાળવી રાખી છે અત્યારે હાલ સુધી. બાકીની જે પેટા ચૂંટણીઓ ગુજરાતના અંદર એક જે અત્યારે હાલ આપણો માઇનસ ચાલી રહ્યા છે, કદાચ પૂરું થતાં જીતી પણ જઈશું, પણ બાકીના 3 રાજ્યોમાં આપ જુઓ તો બહુ સારી લીડથી ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ જીતી રહી છે. જી એટલે તમે સમજાવી રહ્યા હતા એ પ્રમાણેના સમગ્ર દેશભરની સ્થિતિની પણ વાત કરીશું, વાવ માટે પણ પરિસ્થિતિની વાત કરીશું, પણ અત્યારે ફિલહાલ એક બહુ જ મહત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ પણ અમે તમને ખાસ કરવા જઈ રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે સમગ્ર વિશ્વભરમાં છે ત્યારે ન્યૂઝ કેપિટલ પણ AI સાથે મળી અને ખાસ તમને જે પડના અપડેટ છે તે પણ સાથે સાથે આપતું રહેશે. તો AI અપડેટને લઈને અમારી જે આ વિશેષ રજૂઆત છે તેની પણ એક નાનકડી ઝલક તમને બતાવી દઈએ. મહારાષ્ટ્રના વિદર્ભથી ઝારખંડના રાંચીમાં કોનું હશે રાજ? આજે હું AI એન્કર અનિતા ન્યૂઝ કેપિટલ પર તમને આપીશ પરિણામની પળેપળની ખબર. જુઓ મારી સાથે મહાપરિણામ દિવસભર. તો આ મહાપરિણામ માટે થઈને AI ઇફેક્ટ પણ અમે તમને દર્શાવી રહ્યા છીએ. દિવસભર આના અપડેટ્સ પણ તમને સાથે સાથે આપતા રહીશું. પણ આવો હવે ફિલહાલ એક મહત્વપૂર્ણ ઇનપુટ જે વાવને લઈને સામે આવી રહ્યા છે તે તમને દર્શાવી દઈએ. વાવના મહત્વના સમાચાર. 12 રાઉન્ડ પૂરા, 13,007 મતની લીડ સાથે કોંગ્રેસ આગળ છે. 13 રાઉન્ડના અંતે બીજેપી હજુ પણ પાછળ જોવા મળી રહ્યું છે. એટલે ગુલાબસિંહની જીત, કોંગ્રેસનો હાથ સતત મજબૂત થતા જઈ રહ્યા છે, લીડ વધી રહી છે. 13,900 એટલે ઓલમોસ્ટ 14,000 માની લો. 13 રાઉન્ડને અંતે હજુ અહીંયાથી ખાસ મહત્વપૂર્ણ રાઉન્ડ જે છે તે ધીરે ધીરે જેમ જેમ આવતા જશે આ લીડ શું વધતી જશે કે નહીં તે મહત્વનો સવાલ. માવજીભાઈનું ફેક્ટર પણ હતું તો તે ફેક્ટરે 14,548 મત જોવા મળે છે, જેમાં અન્યોને મળી અને બધો જે આંકડો છે તે 14,000 મતનો કેટલો અસર અહીંયા આવતો જોવા મળ્યો તે પણ આપણે ખાસ સમજવાનું રહેશે. તો અત્યારે 13 રાઉન્ડના અંતે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે બીજેપી હજુ પણ પાછળ છે અને કોંગ્રેસનો હાથ સતત મજબૂત બનતો જઈ રહ્યો છે. આપણે તમારા સાથે હવે આગળ વાત કરીએ સાગરભાઈ, કારણ કે સતત જે છે તે ચર્ચા જોવા મળી રહી છે. જી એક રજૂઆત પર નજર કરી લઈએ. મને એવો વિશ્વાસ છે કે જ્યારે મતપેટીઓ ખુલશે તો EVM શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી લીડમાં લેશે. લોકોને અમારા પર વિશ્વાસ છે, અમારા વાયદા વચન આપવાના હોતા નથી. આ વખતે પક્ષાપક્ષેથી ઉપર ઉઠીને વ્યક્તિ તરીકે આપણે મદદ કરી છે. ત્યારે આગળ હોય પાછળ થઈ જાય, પાછળ હોય આગળ થઈ જાય. જીતવાનો વિશ્વાસ પૂરેપૂરો છે, પૂરેપૂરો. કેટલી લીડ? સારી લીડ થી, એમ 10 આસપાસની લીડ ખરી. 18 આલમના આશીર્વાદ થકી અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ, વા વિધાનસભાનું કમળ બહુ જંગી મતોથી ખીલશે એવું પૂર્ણ વિશ્વાસ. કમળને વોટ આપી અને કમળને બહુ જંગી મતોથી જીતાડશે. સંપૂર્ણ વિશ્વાસ હોય કે 100% કમળ ખીલશે અને 100% કમળની જીત થશે. અઢારે આલમની જીત હશે અને 18 આલમ સાથે મળી અને અહીંથી વિજય વરઘોડો નીકળશે.
તો તમે નિહાળી રહ્યા હતા ખાસ જે રીતે વાવના પરિણામો અત્યારે ફિલહાલ જેમ જેમ અનફોલ્ડ થઈ રહ્યા છે તેમ તેમ વધુ ચર્ચા આપણે આગળ યથાવત રાખીશું. જીગરભાઈ પણ છે આપણી સાથે. જીગરભાઈ વરિષ્ઠ પત્રકાર છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ. જીગરભાઈ દોશી, સૌથી મહત્વપૂર્ણ વાત અત્યારે ફિલહાલ જે સામે આવી રહી છે તે વાવની છે. લીડનો આંકડો સતત મોટો થતો જઈ રહ્યો છે. હવે 60,362 મતોની સંખ્યા ગુલાબસિંહના પક્ષમાં જોવા મળી રહી છે. વાવમાં ગેનીબેનના ગયા પછી કયા પ્રકારનું મેનેજમેન્ટ થયું છે? કારણ કે ઠાકોર ઉમેદવાર ન હોવા છતાં પણ ચર્ચા બહુ થઈ હતી કે કોંગ્રેસે શા માટે આ સ્ટ્રેટેજી યુઝ કરી. તો જીગરભાઈ, હવે એ સમજાવો કે આ જે ગણતરી છે તે પરફેક્ટ જગ્યાએ બેસી છે તેવું અત્યારે જે આંકડાઓ જોતા જોવા મળી રહ્યું છે આપણને, તો એ ખાસ સમજીએ આપણે. ચોક્કસ એમની જે ગણતરી અથવા રણનીતિ જે કોંગ્રેસની એ બિલકુલ પરફેક્ટ બેઠી છે, એમાં કોઈ મિનમેક નથી. મારા ખ્યાલથી આજે જ હમણાં જ એમને વાયુ હોય ને એના એમને ફળ મળ્યા એવું નથી દેખાતું. ઓલરેડી એ વાવ વિધાનસભા અને ત્યાંના જે ક્ષેત્ર છે અથવા જે ગેનીબેન ઠાકોરનું આખું જે ક્ષેત્ર આવે છે લોકસભા સંસદની એની જે ટેરિટરીમાં, એ તમામ જે વિસ્તાર છે એ કોંગ્રેસ તરફી માહોલ હંમેશા રહ્યો છે. એમની વોટ બેંક લગભગ ત્યાં એક ઇન્ટેક્ટ રહી છે, એટલે એ ઇમ્પેક્ટ હંમેશા થતો હોય છે. બીજું, ત્યાં જાતિવાદ સમીકરણ ખૂબ જ મોટા પાયે હોય છે, એટલે સ્વાભાવિક છે કે એના લીધે પણ કોંગ્રેસને હંમેશા ફાયદો મળ્યો છે. અને ત્રીજી વસ્તુ એ પણ એમાં ચોક્કસ જોવા મળી છે કે ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારે જે પ્રકારનો આખો એક ઇમોશનલ જે વેવ ચાલી હતી, જે પ્રમાણે મામેરું ભરવાની વાત અને તમામ પ્રકારની વાતો થઈ હતી, એટલે એની ઇમ્પેક્ટ અથવા એની જે અસર છે એ ખૂબ જ જબરદસ્ત હશે છે. એમાં કોઈ મિનમેક નથી. અને જયારે ગેનીબેન ઠાકોરનો સપોર્ટ હોય અને ત્યારે કોઈ પણ ઉમેદવારને એક શરૂઆતી બઢત અથવા જે લડત લડવાની હોય એમાં ચોક્કસ ફાયદો મળે, એમાં પણ મિનમેક નથી. કારણ કે ગેનીબેન ત્યાં બહુ જ ગ્રાસરૂટ લેવલે કેટલાય લોકો સાથે જોડાયેલા છે, એટલે એનો ફાયદો 100% કોંગ્રેસને જાય, એમાં કોઈ સવાલ જ નથી. સામે પક્ષે ભાજપની જે વાત કરીએ તો ભાજપમાં સ્વાભાવિક છે કે તમામ મોટા નેતાઓ પણ ઉતરી ગયા હતા. આખું સંગઠન હોય, મંત્રીઓ હોય, ઇવન ગૃહમંત્રી સાહેબ પણ એવું કહેતા નજરે આપણે જોયા હતા કે આ બહારના ઉમેદવાર છે, અને એની સામે ગેનીબેન ઠાકોર પણ કાઉન્ટર એટેક કરતા જોવા મળ્યા હતા. એટલે આ બધું જે પરિસ્થિતિ છે એ ચોક્કસ દેખાડે છે કે ભાજપ માટે આ નાકનો સવાલ હતો, એમાં કોઈ પેલું નથી, શંકાને સ્થાન નથી. પણ તે છતાં જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણો, ગેનીબેન ઠાકોરનો ત્યાંનો જે આખું સમાજ જોડે જે કનેક્ટ ગણો, લોકસભા ઇલેક્શન જે હમણાં જ ગયું છે એટલે કે ઇમોશનલ વેવલેન્થ ગણો, ગામડે ગામડે એમનો પ્રચાર અને જાતિવાદી સમીકરણ જે બેસે છે એ કોંગ્રેસની ફેવરમાં જવાની શક્યતાઓ ઘણી હોય છે. ક્યાંક એવું શરૂઆતમાં ચર્ચા ચાલી હતી કે અપક્ષ ઉમેદવાર જે ભાજપમાંથી અલગ થઈને પછી આવ્યા છે એ કદાચ ક્યાંક કોઈક બાજી બગાડશે અથવા કોઈ બીજી તરફ ચુનાવને ઇલેક્શનને લઈ જશે. પણ એ પણ અત્યારના આંકડા જોઈને એવું લાગતું નથી કે ખાસ કોઈ મોટી ઇમ્પેક્ટ ઉભી કરી શક્યા હોય. ઉલટાનું કદાચ થોડું એવું દેખાય છે કે એમણે ભાજપના વોટ થોડા ઓછા કર્યા હોય એવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસને એ વોટ ઓછા કર્યા હોય એવું આમાં ક્યાંય દેખાતું નથી. જી બિલકુલ. જીગરભાઈ, વધુ એક સવાલ મારે તમારા સાથે, કારણ કે પરંપરાગત ઠાકોર સમાજની એક વોટ બેંકની આ બેઠક ગણવામાં આવતી હતી. આ પહેલી વખત, અને આમ તો પહેલા થયો હશે મે બી, પણ આ વખતે જે રીતે પરિવર્તન થયું છે, શું એ કહેવું થોડું વહેલું કહેવાશે કે હવે અહીંયા જ્ઞાતિ જાતિના સમીકરણોમાં મોટા પરિવર્તન આવી ચૂક્યા છે, કે હજુ પણ એ જ પ્રકારની સ્થિતિ વાવ બેઠકની આપણે જે છે તે ખાસ સમજવી જોઈએ? જીગરભાઈ, જે રિઝલ્ટ આપણને જે ઇન્ડિકેશન આપે, એક સૂચના આપણને દેખાડે, એ ચોક્કસ અત્યારે દેખાય છે. અને આવનારા સમયમાં હજી જે 8-10 રાઉન્ડ બાકી છે એમાં પણ મારા ખ્યાલથી એ જે મતો છે એ લગભગ કોંગ્રેસ તરફી પડવાની શક્યતાઓ છે. જેમ હમણાં આપણે આગળ ચર્ચા કરી રહ્યા હતા કે ક્ષત્રિય રાજપૂત સમાજ અથવા ચૌધરી સમાજના જે વોટ છે એટલે એ કદાચ ક્યાંક ને ક્યાંક વહેંચાશે, પણ ચોક્કસ રાજપૂત, ગુલાબસિંહ રાજપૂત ઉભા છે એટલે એ તરફી પણ વોટ જવાની શક્યતાઓ વધી જશે. એટલે હું એવું માનું છું કે અત્યારે કોંગ્રેસનો હાથ અત્યારે 100% વાવમાં ઉપર છે, ચાહે મારા ખ્યાલથી 13 રાઉન્ડ પૂરા થયા પછી પણ. એટલે આવનારા સમયમાં 7-8 રાઉન્ડ, 10 રાઉન્ડ બીજા થશે, એમાં પણ ક્યાંક ને ક્યાંક લીડ જો બરકરાર રાખશે તો અત્યારે 13-14 હજારની લીડ છે એ કદાચ જો ભાજપને અમુક સારા વોટ જાય છે અથવા અપક્ષમાં વોટ જાય છે તો એ લીડ ઘટીને કદાચ 7-8 હજાર આવે, પણ લીડ ચોક્કસ પાકી રાખી છે, એમાં કોઈ મિનમેક નથી અને પહેલા રાઉન્ડથી જ રાખેલી છે. એટલે જે વોટ બેંક છે એને સાચવી છે, ત્યાંના લોકલ ગેનીબેનનો જે સપોર્ટ છે, સૌથી મોટું પરિબળ મને એ બે જ દેખાય છે, ગેનીબેન ઠાકોરનો જે સપોર્ટ અથવા ત્યાં એમનું જે જબરદસ્ત જે એમનું વેવ છે અને લોકો સાથેનો કનેક્ટ છે, અને સાથે જાતિવાદી રાજકારણ. એટલે એ બંને વસ્તુના લીધે કોંગ્રેસને ફાયદો દેખાય છે. ભાજપ આમાં ક્યાંક ને ક્યાંક ગણતરીમાં ઊણું ઉતર્યું છે અને આની નોંધ દિલ્હી સુધી લેવાશે એ પણ ચોક્કસ છે. બિલકુલ. તો એ નોંધ પર આગળ આપણે ચર્ચા કરવી છે. એક વિરામનો સમય થયો છે, પણ વિરામમાં જતા પહેલા ફરી આપને બતાવીએ કે કઈ રીતે એઆઈનો ઉપયોગ કરીએ અને આ સમગ્ર જે માહિતી છે ચૂંટણી લક્ષી તે તમને દિવસભર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર જોવા મળવાની છે. મહારાષ્ટ્રના વિદર્ભથી ઝારખંડના રાંચીમાં કોનું હશે રાજ? આજે હું એઆઈ એન્કર અનિતા ન્યૂઝ કેપિટલ પર તમને આપીશ પરિણામની પળેપળની ખબર. જુઓ મારી સાથે મહાપરિણામ દિવસભર.
બ્રેક બાદ આપનું સ્વાગત. વાવ બેઠકને લઈને જે મતગણતરી યથાવત છે તેના અપડેટ પર ક્વિકલી નજર કરી લો. 60,362 મત સાથે અત્યારે ફિલહાલ ટોટલ 13,978 મતની લીડ સાથે 13 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે અને હજુ પણ બીજેપી સતત પાછળ જોવા મળી રહ્યું છે. આગળના રાઉન્ડમાં પણ હવે અહીંયાથી સ્થિતિ હજુ પણ શું પરિવર્તિત થાય છે કે નહીં તેના પર આપણે નજર રાખવાની રહેશે. પણ બ્રેક પહેલાં જે આપણી ચર્ચા ચાલી રહી હતી, તરુણભાઈ, તમારા પાસે વાવ બેઠકને લઈને જ હું આવવા માંગીશ અને તેમાં મહત્વપૂર્ણ સવાલ સૌથી પહેલો તો ખાસ ઉમેદવારને લઈને આવે. કારણ કે ઠાકોર ઉમેદવાર જરૂરથી છે પણ મત કપાઈ રહ્યા છે અથવા તો લીડ નથી મળી રહી. હવે બે કારણો હોઈ શકે. યા તો ઉમેદવારને લઈને ચર્ચા થાય અને યા તો માવજીભાઈને લઈને ચર્ચા થાય. કારણ કે આ બેમાંથી એક ફેક્ટર, કેમ કે જો એ 15,927 મત છે અન્યોને ફાળે, સો જો એ તમારા પાસે આવ્યા હોત તો એ સ્થિતિ કંઈક અલગ હોઈ શકત. એટલે જોને તોની જ વાત છે. પણ આ બે મુદ્દાઓ છે, શક્યતાઓ છે, યા તો ઉમેદવારને લઈને યા તો માવજીભાઈને લઈને. બસ જે મારે કહેવાનું હતું ને એ આપે અત્યારે હાલ ડિસ્કસ કરી દીધું. આના પહેલા 13 તારીખ પહેલા જ્યારે પણ હતું ને ઇલેક્શન થયું એના પહેલા કોંગ્રેસ અને અન્ય લોકોનું એવું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આમને ઊભા રાખ્યા છે માવજીભાઈને. વાવની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બહુ મહત્વપૂર્ણ હું અપડેટ આપી દઉં. એક મિનિટ હું દર્શક મિત્રોને અપડેટ આપી દઉં. વાવની મતગણતરી હવે લગભગ પૂર્ણ ગણવામાં આવે, કારણ કે 14મો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. બીજેપી હજુ પણ પાછળ છે અને કોંગ્રેસનો હાથ લગભગ હવે અહીંયાથી પાકો ગણવાનો જરૂરી રહેશે. તો 14 રાઉન્ડ પૂરા થઈ ગયા, લીડ વધીને 14,162 મતની થઈ ગઈ છે અને લગભગ હવે જીતની મહોર જે છે તે અહીંયાથી લાગી ચૂકી છે તેવું માનવું જોઈએ. કારણ કે હવે લીડ સતત વધતી જઈ રહી છે અને કોંગ્રેસનો હાથ મજબૂત માનવામાં આવી રહ્યો છે. તો તમે કહી રહ્યા હતા અહીંયાથી ખાસ અત્યારે ફિલહાલ હું તમારા પાસે આવીશ તરુણભાઈ, પણ અત્યારે ફિલહાલ જે અપડેટ સામે આવી રહ્યા છે તેના પર વધુ આગળના અપડેટ્સ પણ અમે તમને આપીશું. 14 રાઉન્ડ પૂરા થઈ ગયા છે દર્શક મિત્રો, જેમાં બીજેપી હજુ પણ સતત પાછળ જોવા મળી રહી છે. 60,000થી વધુ મત સાથે ગુલાબસિંહ જે છે તેઓ સ્પષ્ટપણે આગળ અને કોંગ્રેસનો હાથ મજબૂત જોવા મળી રહ્યો છે. તો જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો ઉમેદવારને લઈને ચર્ચા બહુ થઈ કે ગુલાબસિંહને આગળ કરવામાં આવ્યા તો હવે શું થશે. અહીં આ તરફ સ્વરૂપજીને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. આખરે હવે જનતાનો જે જનાદેશ છે તે લગભગ સ્પષ્ટ થતો જોવા મળી રહ્યો છે. અત્યારે ફિલહાલ અપડેટેડ આંકડાઓ તમારા સ્ક્રીન પર આવી જાય. સ્વરૂપજીના હજુ પણ ભાગ્ય ખુલવાની શક્યતા અંતિમ રાઉન્ડમાં રહેશે. આ એક નવું લેટેસ્ટ અપડેટ છે. 15 રાઉન્ડ સુધી સુઈગામ તાલુકાની મતગણતરી થઈ છે અને સુઈગામ પછી હવે ભાભર તાલુકાની મતગણતરી થાય તો 16 થી 23 રાઉન્ડ હવે એ રહેશે. તો હજુ પણ અહીંયાથી ખાસ આગળના સંકેતો છે તે હવે અમે આપને બતાવી રહ્યા છીએ ભાભર માટે થઈને, કેમ કે 44% ઠાકોર સમાજના મત વાવ બેઠકમાં છે અને જેમાંથી અંતિમ રાઉન્ડ હજુ પણ સ્વરૂપજી માટે ભાગ્ય ખોલી શકે. આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે. જીગર, શા માટે આ છેલ્લા રાઉન્ડ સુધીની રસાકસી અહીંયા જોવા મળવાની છે? યશ, 16 થી લઈને 23મી રાઉન્ડ એટલે કે જે 23માં સુધી જે રાઉન્ડ છે એમાં ભાભરનું એટલા માટે મહત્વ ખૂબ, કારણ કે અહીં ઠાકોર મતો સૌથી વધારે છે. બીજું કે અહીં જે માળી વોટ બેંક છે એનું પ્રભુત્વ વધારે છે. રાજપૂત અહીં છે પણ ઠાકોરનું વોટ બેંક અહીં ગણાય છે. અને સુઈગામ, અને તમે સુઈગામ એટલે 15 રાઉન્ડ સુધી સુઈગામ હતું અને સુઈગામ પછી હવે વાવનું જે સૌથી મોટું ભાભર અને ભાભર તાલુકાની જેટલી પણ ઈવીએમ ખુલશે એની અંદર સ્વરૂપજીનું નસીબ ક્યાંક એમના ભાગ્ય ખુલે. પણ મને લાગે છે કે યશ હવે 63,493 મતો સાથે અત્યારે ટોટલ મત ગુલાબસિંહના છે. આ તરફ 49,391 સ્વરૂપજી આગળ ચાલી રહ્યા છે. પણ અહીં હવે ભાભરમાં કેવી રીતની આખી હેપનિંગ આપણને જોવા મળે તો એના પરથી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતની સ્થિતિ હતી. બીજું કે હવે આખી આ મતની ગણતરીમાં તમે જુઓ કે શરૂઆતથી જે રીતે લીડ આમણે ગુલાબસિંહે લીડ મેળવી અને સતત એ લીડ તરફ આગળ વધી રહ્યા છે. જો હવે એટલા બધા કદાચ ચૌધરી મતો પણ અહીં ભાભરની આસપાસના વિસ્તારોમાં તમે ચૌધરી મતો પણ છે, એટલે જો ચૌધરી વોટ બેંક માવજી તરફ ઢળે તો નુકસાન કોને થાય એ સ્વાભાવિક છે કે બીજેપીને જેનો ફટકો પડી શકે. બીજું કે જો ગુલાબસિંહ ઠાકોર કદાચ માની ગયા હોય અને ગુલાબસિંહ તરફ વોટિંગ કર્યું હોય તો ગુલાબસિંહ જે સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે એનો ફાયદો પણ ગુલાબસિંહને મળી શકે. પણ જો ટ્રાન્ઝેક્શન આવે અને કોઈ એવું હેપનિંગ સર્જાય કે જેની અસર સીધી સ્વરૂપજીના વોટ શેરમાં પડે
તો સ્વાભાવિક છે કે સ્વરૂપજીનું ભાગ્ય બદલાઈ શકે છે. એટલે અહીં કમળ ખીલશે કે ગુલાબ ખીલશે કે પછી માવજી જે રીતે બાજી બગાડી રહ્યા છે એમાં કોઈને તકલીફ થશે એ જ્યારે 23 રાઉન્ડની જ્યારે કાઉન્ટ પૂરું થશે ત્યારે એકચ્યુઅલી એનો ખ્યાલ આવશે. પણ અત્યારે 16 થી લઈને 23 એ સ્વરૂપજી ઠાકોર માટે પણ એક મુખ્ય કાંટાની ટક્કર સમાન આ ગણતરી હશે. અને એની અંદર કેવી રીતે સ્વરૂપનું બદલાય છે નસીબ એ પણ અહીં જોવા મળશે કે ગુલાબના કાંટા પછી કમળને વાગે છે કે પછી માવજીનું જે 14-15 હજાર વોટ કરતા જે તેમણે મેળવ્યા છે એ વોટો હવે કઈ તરફનું નુકસાન પહોંચાડે છે એ પણ યશ જોવું રહેશે. બિલકુલ. તો જીગર, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તરુણભાઈ, આપ વાત કરી રહ્યા હતા, લેટેસ્ટ અપડેટ છે, આગળના રાઉન્ડ હજુ પણ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે, તેના સાથે આપની વાતને આગળ વધારીએ. મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે 13 તારીખ પહેલા જ્યારે પણ થતું હતું ને ત્યારે એલિગેશન એવા હતા કે ભાઈ અપક્ષ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ઊભો રાખ્યો છે જીતવા માટે. આપણે સરવાળો મારો મૂળ જે કહેવાય ને એ ભારતીય જનતા પાર્ટી જ છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા. જ્યારે અમારા અમુક નેતાઓએ એમને પ્રયત્ન બી કર્યો ભાઈ તમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે એક સૂત્ર હતું, એક હે તો સેફ હે, જો એ સાથે રહ્યા હોત તો આ કદાચ પરિણામ બદલાઈ ગયું હોત અને ભારતીય જનતા પાર્ટી જીતી હોત. આ સીધું દેખાય છે કે જે એમને જેટલા વોટ બગાડ્યા એના કારણે. તો એક હે તો સેફ હે જે અમુક મીડિયા હાઉસો જે છે ને એ એને બીજી રીતે પેલું કરે છે. એવું છે જ નહીં કે ભાઈ એક હે તો સેફ હે એ છે કે જે રાઇટિસ્ટ લોકો છે કે જે દેશનું વિચારવાળા લોકો છે બધાએ સાથે મળવાનું છે, પોતાનો સ્વાર્થ નહીં જોવાનો. ભારતીય જનતા પાર્ટી વિપક્ષના અંદર એક મોટો ડિફરન્સ જે છે ને એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે પહેલા દેશ છે, પછી પક્ષ છે અને છેલ્લે એ છે. વિપક્ષના અંદર એવું પહેલા એ છે, પછી પક્ષ છે અને છેલ્લે દેશ છે. આ મેજર ડિફરન્સ છે બંનેના અંદર. ના, પણ છેલ્લે તો એ માવજીભાઈ જુઓ તમને અસર તો અહીંયાથી ખાસ કરી જ ગયા છે. એટલે આવી સ્થિતિમાં એ જુઓ ને તોની વાત હવે તો શક્ય નથી, કારણ કે અત્યારની લીડ સાગરભાઈ જો ને તોની વાતમાં માવજીભાઈની વાત આવી છે. તમને કેટલું લાગે છે માવજીભાઈએ કેટલી અસર પહોંચાડી તે ખાસ સમજીએ. નહીં, આગળ આપણે જે ચર્ચાઓ થઈ એના ઉપર થોડીક વાતો કરીશ. બિલકુલ. કોઈ પણ કેન્ડિડેટને જ્યારે સિલેક્શન કરવામાં આવે છે ત્યારના નેરેટિવ્સ અલગ હોય છે અને પછી જ્યારે રિઝલ્ટ આવે છે, પરિણામ આવે છે, જેમ કે અત્યારે મહારાષ્ટ્રમાં આવી ગયું છે, ઝારખંડમાં આવી ગયું છે, ત્યારે દરેક ડિબેટ્સની અંદર તમે જોજો મોટાભાગના જે પેનલિસ્ટ હશે એમના મંતવ્યો અને નેરેટિવ્સ બદલાવા માંડશે. રાઈટ? પહેલા કંઈક બીજું બોલતા હોય અને પછી કંઈક બીજું બોલતા હોય છે. પણ હું તમને એક વાત કહેવા માંગુ છું કે ગુલાબભાઈની જે વાત આપણે કરી રહ્યા છે એ શું પહેલી વખત જીત્યા છે? ના. એ ક્યાં જીતી ચૂક્યા છે? થરાદમાં. બિલકુલ. એ વખતે પણ એમના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જ એક મોટું માથું એમને જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું કે ગુલાબભાઈ જીતે. અને એ વખતે જ્યારે પાર્ટીમાંથી એમની ઉપર દબાણ આવ્યું ત્યારે પછી એમણે એ કાર્ય બંધ કર્યું. હવે તમે કહો છો કે અહીંયા જાતિનું સમીકરણ કામ કરે છે, તો તમે મને એમ કહો કે ગુલાબસિંહ જે છે એમના દાદાજી 20 વર્ષ સળંગ કોંગ્રેસમાંથી આ જ એરિયામાંથી જીતતા રહ્યા છે. તો એ વખતે તો એ પણ રાજપૂત જ હતા ને એમના દાદાજી. એ વખતે ઠાકોર જાતિ નહોતી અહીંયા જીતાડતી. એ વખતે ગેનીબેન નહોતા. ગેનીબેન 2007માં ઉભા રહ્યા ત્યારે હારી ગયા, કારણ કે નવા હતા, સ્વાભાવિક છે. 2012માં પણ એ ઉભા રહ્યા, એ હારી ગયા હતા. એ 2017માં જીત્યા અને સતત અત્યાર સુધી જીત્યા અને પછી એ જીતીને સંસદમાં ગયા. તો ગેનીબેનનું પણ વર્ચસ્વ છે, જાતિઓનું પણ વર્ચસ્વ છે. રાજપૂતો પણ પહેલા જીત્યા છે. વાવ અને થરાદ બેઠક એ પહેલા એક હતી, ત્યાં ગુલાબસિંહ પહેલા જીતી ગયા છે અને ફરીથી અત્યારે ગુલાબસિંહ આગળ છે. અને લોકો એવું કહેતા હતા કે ભાઈ અહીંયા માત્ર ને માત્ર ગેનીબેન જીતે છે, જાતિ જીતે છે, કોંગ્રેસનું કોઈ વર્ચસ્વ નથી. તો ઇતિહાસ તમે જોઈ લો આટલા વર્ષોનો, 55 વર્ષનો, 50 વર્ષનો, કે ત્યારે ગેનીબેન બી નહોતા અને ત્યારે ઠાકોર બી કે બધી જાતિઓની વાત નહોતી, પરંતુ કોંગ્રેસ સતત વર્ષોથી અહીંયા જીતતું જ આવ્યું છે. લેટેસ્ટ અપડેટ પણ એક વખત જોઈ લો સાગરભાઈ. 15મા રાઉન્ડમાં લીડ થોડી ઘટી છે. હવે અહીંયાથી ખાસ બીજેપીની જે લીડ છે તેને તમે જુઓ, કેમ કે વાત જે હમણાં જ અમારા આઉટપુટ એડિટર જીગર પણ હતા, તેમણે પણ કહ્યું હતું કે 16 થી લઈને આગળના રાઉન્ડ. તો હવે 15મો રાઉન્ડ પૂરો થયો, અત્યારે લીડ થોડી ઘટી છે. હજુ પણ બીજેપી પાછળ જ છે, પરંતુ લીડમાં મામૂલી માર્જિનમાં થોડું અંતર જે છે તે અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. હાથ મજબૂત છે અત્યારે ફિલહાલ કોંગ્રેસનો. અને હવે જે લેટેસ્ટ આંકડા ધીરે ધીરે સામે આવતા જોવા મળી રહ્યા છે તેના પર તમે નજર કરો. 15 રાઉન્ડમાં અત્યારે ફિલહાલ હવે 15મો જે રાઉન્ડ હતો છેલ્લો, તેમાં થોડી લીડ અત્યારે ફિલહાલ ઘટતી જોવા મળી રહી છે. તો હવે જે આપણે વાત કરી ભાભરની, કે ભાભર તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ,
જ્ઞાતિ જાતિના સમીકરણ હિસાબથી તમે જુઓ તો હવે ભાભર જેમ ઠાકોર પણ છે, ચૌધરી સમાજ પણ અહીંયાથી ખાસ છે, એટલે એ પણ કેટલું અહીંયાથી ધ્રુવીકરણ થાય છે કે નહીં તે પણ અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પણ જે રીતે આ 15મા રાઉન્ડનું અપડેટ સામે આવી રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ, જેના પર પણ આપણે નજર રાખવાની રહેશે. તો અત્યારે ફિલહાલ ગોરધનભાઈ ઝડફિયા અત્યારે બોલી રહ્યા છે, આવો સાંભળીએ. 2019માં 105 સીટ જીત્યા હતા, એનાથી પણ વધારે કદાચ બધા જ પરિણામો આવે તો કદાચ બહુમતીની નજીક એકલું ભારતીય જનતા પાર્ટી પણ થઈ જાય એવી એવો ટ્રેન્ડ અત્યારે મતગણતરી ચાલી રહી છે દરમિયાન દેખાઈ રહ્યો છે. બાકીની પેટા ચૂંટણીઓમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઇવન આસામ, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું પરિણામ આવી રહ્યું છે અને હજુ પણ અડધી ગણતરીઓ થઈ છે. ગણતરી પૂર્ણ થતા કદાચ 3 વાગે ત્યાં સુધીમાં બધા જ પરિણામ આવી જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નડ્ડાજીના કાર્યકાળમાં જે કંઈ પરિણામો આવ્યા છે એ લગભગ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ, વિશેષ કરીને અમારો જે વ્યાપ નોર્થ ઇસ્ટમાં નહોતો ત્યાં પણ ખૂબ સારી રીતે નોર્થ ઇસ્ટના પરિણામો, સિક્કિમથી માંડીને જે કંઈ પેટા ચૂંટણીઓ થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો પોતાનો દેખાવ કરી રહી છે. અને એનું કારણ છે કે આઝાદ ભારતના આટલા વર્ષોના શાસનમાં લગભગ વચ્ચે 30 વર્ષ ગઠબંધનની સરકારો રહી, પરંતુ છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ગરીબોત્થાન, સીધી ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓ અને મહારાષ્ટ્રમાં પણ વિશેષ કરીને શિંદેજીના નેતૃત્વમાં છેલ્લા અમને બહુ ઓછો સમય મળ્યો, લગભગ 2-2.5 વર્ષ પૂરા નથી થયા, છતાં પણ મહારાષ્ટ્રની જનતાએ આ ભાગલાવાદી તત્વોને સીધો જવાબ આપ્યો છે. અને અમે તો તમે સાંભળી રહ્યા હતા અત્યારે ફિલહાલ ગોરધનભાઈ ઝડફિયા, તેઓએ પણ અહીંયા ખાસ પ્રતિક્રિયા પોતાની આપી છે. પણ સ્વાભાવિક આપણી ચર્ચાને આગળ વધારીએ. જીગરભાઈ, આપના પાસે પણ આવીએ હવે, કારણ કે જે પ્રકારે આ સમગ્ર ગણતરી હવે આગળના રાઉન્ડ, જેમ અમારા આઉટપુટ એડિટર જીગરે પણ હમણાં વાત કરી ખાસ, કે આગળના રાઉન્ડ બહુ મહત્વના છે, જેમાં ઠાકોર સમાજના મતો હવે ભાભરમાંથી ગણવામાં આવશે, સાથે સાથે ચૌધરી સમાજ પણ છે. એટલે અન્ય અને ભાજપમાં હવે અહીંયાથી ખાસ, જેમ હમણાં 15મા રાઉન્ડની વાત આવી કે લીડ થોડી ઘટી, તો કંઈ બીજો કંઈ હવે પરિવર્તન આવે છે કે નહીં તે જોવાનું રહેશે. બાકી લીડ તો સ્પષ્ટ છે. અત્યારે ફિલહાલ 13,000થી વધુ મતની લીડ અત્યારે ફિલહાલ ગુલાબસિંહને ફાળે જઈ રહી છે. જીગરભાઈ. બિલકુલ, અત્યારના જે આંકડા દેખાય છે એ પ્રમાણે લીડ દેખાય છે, એમાં કોઈ સવાલ જ નથી. આગળના જે 7-8 રાઉન્ડ છે એની અંદર શું ઉલટફેર આવે છે એ પણ જોવાનું રહ્યું. પણ કદાચ જે લીડ છે, જે મેં અગાઉ કહ્યું એવું છે કે 13-14 હજારની જે લીડ છે એ કદાચ ઘટીને 7-8 હજાર આવે તો પણ એક જે ડિસાઇઝિવ વિનિંગ છે એ બાજુ તો આઈ થિંક અત્યારે દેખાઈ રહ્યું છે. પછી હવે ભવિષ્યમાં 7-8 રાઉન્ડ પછી આપણને આઈડિયા આવશે ખરેખર એક્ઝેક્ટ આંકડો ક્યાં આવીને ઉભો રહે છે. જી બિલકુલ, કેમ કે સવારે આજે ગેનીબેન સાથે અને ગુલાબસિંહ સાથેની અમારી જે વાતચીત છે તેમાં તેમણે પણ 5થી 10 હજારની વાત કરી હતી. અત્યારે તો તેનાથી પણ પાર છે, એટલે એમની એક્સપેક્ટેશન કરતાં પણ આગળ, એટલે એમણે જે પાછોતરા રાઉન્ડ છે તેની પણ ગણતરી જરૂરથી કરી હશે. સાગરભાઈ, તમે પણ જે કહી રહ્યા હતા તમારી, જી જીગરભાઈ પ્લીઝ કન્ટિન્યુ. જી બિલકુલ, એ છે, એમણે શરૂઆતથી એમણે ગણતરી કરી જ હોય, એટલે સ્વાભાવિક છે કે અત્યારે 12,000-14,000 લીડ હોય તો ઘટીને ક્યાં સુધી આવી શકે એમ છે. અને જે મેં અગાઉ કહ્યું એવું છે કે અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા છે એમણે જે મતો એમની બાજુ જે ગયા છે એ નુકસાન ઘણું ખરું ભાજપને થયું છે, એ પણ આપણને સ્પષ્ટ દેખાય છે. અગર એ ટોટલ ટેલી હોત તો અત્યારે રસાકસી વાળું આપણને એકદમ ચિત્ર દેખાતું હોત. બિલકુલ, તેના બદલે જે આ પરિવર્તન છે તે. સાગરભાઈ, તમે વાત કરી રહ્યા હતા, તમારી વાત પણ અહીંયા બાકી છે, અને સાથે સાથે હવે આ જે લીડ છે આગળના રાઉન્ડ માટે, જેમ જીગરભાઈએ પણ કહ્યું, તેમણે પણ પોતાનું વિશ્લેષણ સમજાવ્યું છે. સો આગળના રાઉન્ડને જોતા, અને ગેનીબેને પણ જે 10,000નો ટાર્ગેટ રાખ્યો હતો, 5થી 10,000, તેને પાર છે અત્યારે ફિલહાલ, તો એ પણ ખાસ વાત કરી, કેમ કે ગુલાબસિંહ, ગેનીબેન બંને એક સુરમાં કહ્યું હતું કે 5થી 10,000ની લીડ હશે. સાગરભાઈ. જીગરભાઈએ જ કહ્યું કે 300 જેટલા ઘટ્યા છે, બરાબર છે, અને અહીંયા કંઈક 7-8 રાઉન્ડ છે, બરાબર છે. બિલકુલ. તો તમે 7-8 રાઉન્ડમાં પણ તમે ગણો તો બહુ તો એમણે જ કહ્યું કે 8,000 જેટલા આવી શકે છે કોંગ્રેસના વોટ્સ. તો
એક્ઝેક્ટ તો કોઈ ના કહી શકે ને, એ તો કદાચ દેશના પ્રધાનમંત્રી કહી શકે કે અમે હરિયાણાની જેમ મહારાષ્ટ્ર જીતી જવાના છે, પરંતુ એક્ઝેક્ટ 10 થી 12,000 જ આવશે એવું ના હોય. 10 થી 12,000 ઇટ્સ અ એસ્ટિમેશન, હે ને? તો 8,000 બી આવે તો એની નજીક જ કહેવાય. ગણિતના નિયમ પ્રમાણે જ્યારે 10 ની ગણતરી કરવામાં આવે છે તો તમે 5 ની ઉપર જાઓ છો એટલે એ 10 ની નજીક આવે છે, અને તમે 5 ની નીચે જાઓ છો એટલે 1-2 ની નજીક આવે છે. એવો એ ગણિતનો નિયમ છે. તો એ પ્રમાણે 10 થી 12,000 નું જ્યારે એમણે કહ્યું છે ગેનીબેને, અને જો કદાચ 8-9,000 પણ આવે છે તો એ ઇક્વલ જ કહેવાય ને. નહીં, ડેફિનેટલી પરફેક્ટલી પ્લેસ છે. હવે તરુણભાઈ તમારા પાસે આવીએ. મને ખાસ એક વાત જે છે તે ખાસ સમજવી છે. હવે અહીંયાથી ખાસ ગણતરી તો યથાવત છે, પણ જે પ્રકારે ખાસ આ વખતે ડિવિઝન થયું છે આ મતોનું, તેને ખાસ આપણે સમજવું જરૂરી બને. અને બીજો મુદ્દો, જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને મેં જીગરભાઈને હમણાં એક સવાલ પૂછ્યો હતો. હવે અહીંયાથી આગળ જ્યારે આટલું પરિવર્તન થયું, 2 વખત સતત 3 વખત બીજેપીને જોવા મળ્યું કે વાવના લોકોએ મૂળ બદલ્યો છે, ચાહે લોકસભા હોય ચાહે વિધાનસભા હોય, અને આ 2-3 વખતની વાત છે. તો આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે અહીંયાના સમીકરણોમાં પરિવર્તન આવનારા દિવસોમાં લાવવું જરૂરી રહેશે, સ્પેશિયલી બીજેપી તરફથી? દેખો, આપ દરેકના પેનલિસ્ટને, વ્યુઅર્સને બધાને ખબર છે, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે છેવાડાના માનવીની ચિંતા કરવા માટે જ સર્જાયેલી છે. અગાઉ કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય એ પોતાના માટે નથી કરતો, અને કોઈ પણ જગ્યાએ હારીએ છે ને તો એના પાછળ ચિંતન કરવામાં આવે છે કે કેમ આ સીટ હારી ગયા. ભાઈએ સાગરભાઈએ વાત કરી તો 2007 અને 2012માં 9માંથી 9 જીત્યા હતા. એના પહેલા 2002માં 9માંથી 9 બનાસકાંઠાની સીટો છે, એમાંથી 9માંથી 8 જીત્યા હતા. એટલે ક્યારેક 1-2 સીટો ક્યાંક આઘી પાછી થાય એનાથી કંઈ ફરક પડવાનો નથી. અત્યારે હાલ 182ની ટેલીમાંથી 160+ બીજેપી પાસે છે ટોટલ આપણે મારીએ તો. એના અંદર આ એક સીટ, આને કંઈ બહુ મોટો ઇસ્યુ બનાવવાની જરૂર નથી. હજુ પણ 8 રાઉન્ડ બાકી છે, અને કોઈ પણ કોંગ્રેસના નેતાને તમે પૂછ્યું હોય ને તો બાકીના આ જે વાવની સીટ છે ને સીટ, એના અંદર ટોટલ 3 તાલુકાના ભાગ આવેલા છે. એના અંદર સૌથી ઓછામાં ઓછો કોન્ફિડન્સ એ લોકોનો હોય ને તો એ ભાભરમાં હતો. જો પૂછવામાં આવે ભાઈ ભાભરમાં કેવું રહેશે તો એ લોકોને, અને આ જે ઓવરઓલ મને અત્યાર સુધી જાણવા મળ્યું કે 16થી 23 કે 24 રાઉન્ડ દરમિયાન ભાભર જે તાલુકા પંચાયતનો વિસ્તાર છે એ અત્યારે હાલ ખુલવાનો છે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી જીતી પણ જાય. આ 13,000નું જે માર્જિન છે એ હવે જોવાનું રહ્યું છે. પણ અગાઉ મેં કહ્યું પ્રમાણે કે એક હે તો સેફ હે, દરેક કાર્યકર્તા જો સમજ્યો હોત તો પરિણામ કંઈક જુદું અત્યારે હાલ આપણે જોતા હોત જે મહારાષ્ટ્રમાં થયું છે. છેવાડાના માનવીની ચિંતા કરવાવાળા વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલે જેટલા પણ એફર્ટ કર્યા છે એના અંદર લાભાર્થી, ગરીબ કલ્યાણની યોજનાઓના અંદર લાભાર્થીમાં કોઈ દિવસ કોઈ વસ્તુ જોવામાં નથી આવતી કે ભાઈ તે વોટ આપ્યો તો નહોતો આપ્યો. જીત્યા પછી દરેકે દરેક વોટર્સ અથવા નાગરિક જે છે એની જવાબદારી સરકારની હોય છે. એ રીતે સરકાર કામ કરતી હોય છે, અને છતાં પણ રિઝલ્ટ આવવું આવે તો જે કહેવાય ને કે મિસગાઈડ કરવાની જે વાત હોય છે એના અંદર મિસગાઈડ ના થવું જોઈએ દરેકે. અને ભારતીય જનતા પાર્ટીની જે પણ એક ગોલ છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું, એના અંદર દરેકે દરેક ભારતીય સપોર્ટ કરવો જોઈએ એવી હું દ્રઢપણે માનું છું. નહીં, પણ આ એક બેઠક એટલા માટે પણ મહત્વની હતી કારણ કે પૂરો મસલ પાવર યુઝ કરવામાં આવ્યો હતો. અહીં બીજેપીના પણ બધા દિગ્ગજ લોકો આવ્યા હતા, કોંગ્રેસના પણ આવ્યા હતા. પણ એક મહત્વપૂર્ણ અપડેટ પણ ફિલહાલ સામે આવી રહ્યા છે. વાવ બેઠકને લઈને હવેના મત નિર્ણાયક સાબિત થવાના છે, કારણ કે 16 રાઉન્ડના અંતે લીડ છે 12,537. એટલે જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા, ગણતરી કરી રહ્યા હતા કે ભાઈ 5 થી 10,000ની લીડની વાત કરી હતી ગેનીબેને પણ, ગુલાબસિંહે પણ. તો હવેના જે નિર્ણાયક મતો જે છે તેની ગણતરી શરૂ થશે. ભાભરના જે ખાસ બેલેટ બોક્સીસ છે તેની ગણતરી હવે શરૂ થવાની છે. એટલે ભાભરથી આગળ શું થાય છે તેના પર હવે અહીંયાથી ખાસ નજર આપણા સૌ કોઈની હોવી જોઈએ, કારણ કે લીડ નો ડાઉટ પાછલા 2 રાઉન્ડમાં 15 અને 16 બંને રાઉન્ડની અંદર થોડી ઓછી જરૂર થતી અહીંયાથી જોવા મળેલી છે. તો આગળના રાઉન્ડ હવે જે છે તે નિર્ણાયક સાબિત થતા આપણને જોવા મળશે. તો આ એક અપડેટ પણ અમે તમને સાથે સાથે આપ્યું. હવે જીગરભાઈ, આપના પાસે હું મુદ્દો લઈને આવીશ. તે જરા આપણે વાવની તો સતત ચર્ચા કરી રહ્યા છીએ, પણ મહારાષ્ટ્રમાં શું થયું તેની પણ ચર્ચા કરવી જરૂરી છે. લેન્ડસ્લાઇડ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી વાત જીગરભાઈ, અહીંયા એ પણ સમજવું કે એક પાર્ટીના 2 ભાગલા પડ્યા બાદ
એક વ્યવસ્થિત સ્વરૂપે ચૂંટણીનું આયોજન આ પહેલી વખત છે અને તેમાં લોકોએ શિંદે જૂથને અને અજીત પવાર જૂથને પસંદ કર્યું અને એમાં પણ શરદ પવાર જૂથનું પરફોર્મન્સ તો બહુ જ ખરાબ રહ્યું છે આ વખતે અને તેમની કરિયરનું સૌથી ખરાબ પરફોર્મન્સ કદાચ આ જોવા મળ્યું છે. એટલે હવે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે મહારાષ્ટ્રની રાજનીતિ પર હોવું જોઈએ. જીગરભાઈ. બિલકુલ સાચી વાત છે. આ વખતના ઇલેક્શનમાં જબરજસ્ત જેને કહેવાય આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા. જે તમે બધા ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ જોશો છેલ્લા 4-5 દિવસ, 3-4 દિવસના, તો એ તમામ લોકો બિલકુલ નરોવા કુંજરોવા જેવી વાત કરી રહ્યા હતા. 11 જેટલી કંપની અથવા એજન્સીઝે જે સર્વે કર્યા હતા એમાંથી 6 એજન્સીઝ એવી હતી કે જેમણે એક લીડ અથવા એક વિનિંગ ભાજપા અને એનડીએને મળશે, મહાયુતિને, એવું બતાવી રહ્યા હતા. પણ એમાં પણ આંકડામાં પણ ઘણા બધા જેને કહેવાય એક સાચવીને ચાલી રહ્યા હતા. 145 થી 160 ની વચ્ચે એ પ્રમાણેના આંકડા હતા. એટલે લગભગ ઓવરઓલ એવરેજ જે જોયું એમાં 2 પ્રકારની વાત નીકળીને આવતી હતી, જેટલા 4-5 દિવસથી જે પણ ચર્ચાઓ થઈ એમાં, કે અગર જો બિલકુલ કાંટાની ટક્કર રહેશે તો મહાયુતિ 130 થી 145, 150 ની આસપાસ રહેશે અને મહાવિકાસ અઘાડી જે 120 થી 135-40 ની વચ્ચે રહેશે. તો બિલકુલ કાંટાની ટક્કર હશે. અને એક સૂર એવો પણ આવી રહ્યો હતો કે જો 155 ની ઉપર મહાયુતિ જતી રહેશે તો પછી આગળ ઉપર 180 સુધી પણ ખેંચી લેશે. પણ એ મારા ખ્યાલથી એ પણ એની ખૂબ જ આગળ છે. 207, 210 સુધીના આંકડા પણ અત્યારે દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર. એટલે મારા ખ્યાલથી આ વખતની વિક્ટરી એમના માટે બહુ ભવ્ય છે, એમાં કોઈ મિનમેક નથી. દેવેન્દ્ર ફડણવીસજીનું નામ લઈએ તો ચોક્કસ એમને શ્રેય આપવો પડે. એક ઇન્ફ્રામેન તરીકે જાણે ત્યાં મહારાષ્ટ્રની રાજનીતિમાં જાણીતા છે અને એનો શ્રેય હંમેશા એ લે છે, એટલું કામ એ કરતા હોય છે. પણ આ વખતે એમને થોડુંક એમનું કલેવર બદલ્યું હતું. યોગી આદિત્યનાથજીએ જે નારો આપ્યો અને એ નારો લઈને પછી જયારે આખા હિન્દુત્વની વાત કરી એ ફડણવીસજીએ હાથમાં ઉપાડી લીધો અને એ નારાને લઈને જ એ હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનો આખો એમને પ્રયત્ન કર્યો. એટલે એક જે છબી ઉભરીને આવી એવું મને લાગે છે કે એણે ઘણો ડિસાઇઝિવ ભાગ ભજવ્યો અને જનતાના મનમાં ખાસ કરીને એક વસ્તુ બેસી ગઈ કે આ રીતે જોડાવાથી જ આપણને સરળતાથી બધા કામ થઈ શકશે. એટલે એ પોઝિટિવ છબીએ ચોક્કસ કામ કર્યું. બીજી તરફ લાડકી બહેન યોજનાની જે આખી સ્કીમ ચાલે છે, મેં એવા ઘણા બધા ડિબેટ્સ અને જે કર્યા મહારાષ્ટ્રના લોકો સાથે, ત્યાં પણ જોયું કે ત્યાંની જે મહિલા વોટર્સ છે, મહિલા વોટર્સમાં એવું કહેવામાં આવે છે કે હમે પૈસા વો દાઢીવાલા ટીકેવાલા બંદા બેચતા હૈ. મતલબ જેને કહેવાય કે એક બિલકુલ કદાચ ઘણાને નામ પણ નથી ખબર, પણ તે છતાં એક ચહેરો મગજમાં છે, એ જે શિવસેનાનું સિમ્બોલ છે એ માઇન્ડમાં લોકોને છે. એટલે એનો પણ ઘણો ફાયદો મળ્યો. ખાસ એક ઉલટફેર જે જોવા મળ્યું એ વિદર્ભમાં જોવા મળ્યું. કારણ કે વિદર્ભમાં હંમેશા એવું કહેવાય છે કે કોંગ્રેસની પરંપરાગત બેઠકો સાથેનું એક ક્ષેત્ર ગણાય છે અને ખેડૂતો, કિસાનોનો ત્યાં જબરજસ્ત મુદ્દા હંમેશા હોય છે. આત્મહત્યાના પણ ઘણા બધા કેસો આપણે વિદર્ભમાંથી સાંભળતા હોઈએ છીએ. પણ આ વખતે ત્યાંની 60 બેઠકમાંથી લગભગ 40-42 બેઠકો ભાજપાના ફાળે છે અને કોંગ્રેસ પાસે એનાથી બિલકુલ અડધી છે એવું કહી શકાય. એટલે આ બધા જ ફેક્ટર ચોક્કસ ભાગ ભજવ્યો. બીજું જે ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની જે શિવસેના છે એમની જે આઈડિયોલોજી માટેની આખી જે વાત હતી એને કદાચ ત્યાંના મરાઠા મતદારોએ નકારી કાઢી છે અને એવું એમ ચોક્કસ દેખાય છે કે હિન્દુત્વ તરફની જે આઈડિયોલોજી છે એ તરફ શિંદે સેના જે ગ્રુપ છે, જે શિવસેના બની છે અત્યારે, એની તરફ એ લોકો ગયા છે. અને ત્રીજું એક ફેક્ટર જે કહેવાય છે મહારાષ્ટ્રની રાજનીતિમાં કે પાવર ગેમ હંમેશા પવાર ફેમિલી પાસે હોય છે. એટલે એને પણ એક ડિસાઇઝિવ રોલ ચોક્કસ ભજવ્યો છે. પણ ત્યાં આગળ બહુ જેને કહેવાય ને એક સરળ સેટિંગ હોય છે જ્યારે પવાર ફેમિલી અથવા એમના જે ક્ષેત્રો હોય જેમાં કે ત્યાંના વોટર્સને ખબર છે કે લોકસભામાં સુપ્રિયાતાઈ જશે અને વિધાનસભામાં અજીત દાદા જશે. એટલે એ ફેમિલીનું આખું એક પિક્ચર ખૂબ જ હદે ક્લિયર હોય છે અને એ જ પ્રમાણે વોટિંગ થયું છે દેખાય છે. પણ સૌથી મોટો ફાયદો બીજેપી માટે છે કારણ કે આટલી લેન્ડસ્લાઇડ વિક્ટરી ઇન્ડિવિજ્યુઅલ પોતાના હાથે લાવવાથી તમે જો આજે જયારે 149 ઉમેદવારોમાંથી 125-120 આસપાસ જીતવાની શક્યતા છે, તે સિવાય એમના અમુક ઉમેદવારો શિંદે સેના જે શિવસેના છે એમાં અને અજીત પવાર દાદાની એનસીપી માંથી પણ ઉભા રહેલા હતા. એટલે એ પણ એમના માટે આંકડો મોટો થઈ જશે. એટલે મુખ્યમંત્રી કદાચ બીજેપીના બની શકે એમાં કોઈ મિનમેક નથી. પણ મને એવું કદાચ એવું પણ દેખાઈ રહ્યું છે કે આગળ ઉપર કદાચ દેવેન્દ્ર ફડણવીસજી દિલ્હી તરફ પણ પ્રયાણ કરે એવું બની શકે કારણ કે હવે કદાવર નેતાઓની શ્રેણીમાં આવી ગયા છે આટલી લેન્ડસ્લાઇડ વિક્ટરી પછી. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે સાહેબની પાર્ટી અને શરદ પવારની પાર્ટી એ ત્રણે લગભગ 50-60 ની રેન્જમાં છે. એટલે એમને ચોક્કસ મનોમંથન કરવું પડશે કે કાચું ક્યાં કપાયું, કયા મુદ્દા હતા જે લઈને જનતા પાસે ગયા અને જે જનતાએ મુદ્દા ના સ્વીકાર્યા. એટલે હું માનું છું કે તો ખાસ આ મુદ્દાઓ પણ છે કે જેને પર પણ નજર રાખવાની રહેશે. જીગરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આપણે ખાસ ચર્ચામાં જોયું તે પ્રમાણે સમગ્ર જે ચિત્ર છે તે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ લગભગ થઈ ચૂક્યું છે.
આ તરફ ઝારખંડ તમે જુઓ તો ત્યાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને વાવમાં પણ અત્યારે ફિલહાલ આગળના જેમ જેમ રાઉન્ડ આવતા જશે તેમ તેમ વધારે આપણને સ્પષ્ટતા મળશે. પણ સાગરભાઈ, તમે પણ અહીંયા ખાસ જે જીગરભાઈની વાત છે તેમાંથી એક ક્યુ ખાસ લઈ રહ્યા હતા. કયા મુદ્દે હવે ખાસ અહીંયાથી જે એમને ખાસ મને લાગે છે કદાચ એમને રાષ્ટ્રીય રાજકારણમાં લઈ જવાની વાત પર તમે ખાસ પ્રતિભાવ આપવા માંગી રહ્યા હતા? જો મહારાષ્ટ્રની અંદર બટોગે તો કટોગે અને એક હે તો સેફ હે ચાલ્યું, તો એ જ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીએ ઝારખંડની અંદર कि ये सारे घुसपैठिए हैं इंडिया गठबंधन, वो आपकी बेटी रोटी और माटी ले जाएंगे, तो એ કેમ ના ચાલે? બરાબર છે. જો તમે જેવું કહો છો કે આ સૂત્રો ચાલ્યા, ના, આ એક મોડસ ઓપરેન્ડી છે. વન નેશન વન ઇલેક્શન કહીને તમે એક સાથે આખા ભારતની લોકસભા પણ નથી કરાવી શક્યા. 1.5 મહિના સુધી 8 ચરણોમાં તમને એક ક્રિમિનલ હોય ને એ દરેક ગલીઓનો ચોર ના હોય, એની પોતાની ગલીઓ હોય ત્યાં જે ચોરી કરી શકે. એટલે વન નેશન અને વન ઇલેક્શન કરીને તમે એક સાબિત કર્યું છે 2024માં કે તમે 400 નો નારો આપીને 240માં સમેટાઈ ગયા અને એડીઆર અને વોટ ફોર ડેમોક્રેસીના આ 80 સીટોના ગફલા અને 5 કરોડ વોટ્સના ગફલાનો તમે હજી જવાબ નથી આપ્યો. અને અત્યારે પણ તમે માત્ર જમ્મુ કાશ્મીર અને હરિયાણાનો ચુનાવ કરાવો છો અને 4-4 નો જોડે કરાવવાનો હતો, એની જગ્યાએ મહારાષ્ટ્ર અને ઝારખંડનો કરાવો છો. અને એમાં પણ તમને ખબર છે કે જ્યાં આપણે ક્રાઇમ નથી કરી શકતા, એક ક્રાઇમ એટલે તમે એ સ્ટેટને છોડી દો છો. જ્યાં તમે કરી શકો છો ત્યાં તમે ફૂલ ફ્લેજ કરો છો. મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડીના નેતાએ રાઉતે સ્વીકાર્યું છે કે વી આર નોટ એક્સેપ્ટિંગ ધીસ રિઝલ્ટ ઓફ મહારાષ્ટ્ર, કારણ કે કોંગ્રેસ વર્ષોથી ત્યાં 40-50 સીટ તો માત્ર કોંગ્રેસ લઈને આવે છે. તો હિન્દુ પાર્ટી શરદ પવાર અને હિન્દુ પાર્ટી ઉદ્ધવ ઠાકરે, જેને નરેન્દ્ર મોદીને વર્ષો સુધી ગઠબંધનમાં રહ્યા, તો એના કોઈ વોટ જ નથી, માત્ર 54. તમારી વાત યોગ્ય છે, પણ એ તો એ ગણતરી તો હવે જુઓ, આ જનતાનો અત્યારે ફિલહાલ જનાદેશ છે, તેને ખાસ તમારે જોવું પડે. અને બીજું, પાર્ટીના ડિવિઝન જે છે તે મત ના થયા છે તે પણ જોવું પડે. હવે આમાં યુનિટી ક્લેમ કરો છો કે આ સૂત્ર ચાલ્યું, તો પછી એ જ નરેન્દ્ર મોદીએ આ સૂત્ર ક્યાં પણ આપ્યું છે અને તમે તો ત્યાંના મુખ્યમંત્રીને તોડીને લાવે. એ વાત યોગ્ય છે, તમે કહો છો એ પ્રમાણે. પણ હવે અત્યારે જો 225 પર અત્યારે ફિલહાલ અલાયન્સ જે એમનું છે તે આપણે બિલકુલ. હવે જુઓ તમે વાવ બેઠકનું એક ક્વિક અપડેટ પણ તમને આપી દે. અને સાગરભાઈ, આપ પણ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. પણ વાવ બેઠકનું એક મહત્વપૂર્ણ અપડેટ દર્શક મિત્રો તમને આપી દઈએ. લીડ થોડી ઘટી છે ફરી એકવાર, 10,000 એટલે કે 11,000 થી નીચે આંકડો આવ્યો છે. 2133 મતની લીડ અત્યારે ફિલહાલ કોંગ્રેસની ઘટી હોવાના ઇનપુટ સામે આવી રહ્યા છે. 17 રાઉન્ડ પૂરા થયા, 10,404 નો આંકડો તમારા ટીવી સ્ક્રીન પર. તો આ છે ભાભરની મતગણતરી શરૂ થતાની સાથે જ એક ઇમ્પેક્ટ આવ્યું છે, નજરમાં રાખવાનું રહેશે. એક વિરામનો સમય, વિરામ બાદ મારા સહયોગી વૈભવી આપણી સાથે જોડાશે. ચર્ચા આગળ યથાવત રાખે.